નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેરના કતારગામ ઝોનમાં આવેલા સ્કેટિંગ રિંગની હાલત હાલ દયનીય બની છે. વર્ષ 2005માં યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ આ સ્કેટિંગ રિંગ પર હવે અસામાજિક તત્વો અને ગંદકીનું સામ્રાજ્ય છે. વર્ષ 2019માં કોરોનાના કારણે આ રિંગ બંધ કરાયું હતું, પરંતુ તે પછી આજ સુધી કોઈ જ સંભાળ લેવામાં આવી નથી. સુરત શહેરના કતારગામ ઝોનમાં આવેલા સ્કેટિંગની રિંગની હાલત હાલ દયનીય બની છે. વર્ષ 2005માં યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા આ સ્કેટિંગ રિંગ પર હવે અસામાજિક તત્વો અને ગંદકીનું સામ્રાજ્ય છે. વર્ષ 2019માં કોરોનાના કારણે આ રિંગ બંધ કરાયું હતું, પરંતુ તે પછી આજ દિન સુધી જ સંભાળ લેવામાં આવી નથી. એક સમય હતો જ્યારે અહીં રાજ્ય કક્ષાની અને નેશનલ સ્તરની સ્કેટિંગ ઇવેન્ટ્સ યોજાતી હતી. હવે યુવા ખેલાડીઓ ટૂરિસ્ટ સ્કેટ્સ ગુંજતી અને આશા સાથે ભવિષ્ય ઘડતા યુવાન ખેલાડીઓ જોવા મળતા હતા. એનએન ન્યૂઝ સુરત. તમારું નામ? જસ્મીન મર્ચન્ટ. જસ્મીનભાઈ, કઈ જગ્યા છે ને કઈ પ્રકારની સમસ્યા છે? આ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી 2005ની અંદર સ્કેટિંગ રિંગ કતારગામ વિસ્તાર સુમુલ ડેરીની પછાડી આવેલી છે. અહીંયા ભૂતકાળની અંદર ઘણી એવી ઇવેન્ટો થઈ છે. બાળકો અહીંયા આવીને રમ્યા છે. નેશનલ લેવલની રાજ્ય કક્ષાની ઇવેન્ટો પણ અહીંયા થઈ છે. હવે હાલમાં આ સ્કેટિંગ રિંગ કોરોના કાળ બાદ ખૂબ જ જર્જરિત હાલતની અંદર પડી છે. ધીરે ધીરે અહીંયા ગંદકીનું અને જંગલ જેવું માહોલ થઈ ગયો છે. ગંદકીએ સામ્રાજ્ય જમાવી દીધું છે. આજે બાળકો અહીંયા સ્કેટિંગ કરવાના આશ્રયથી આવે છે તો બાળકો ખૂબ જ નિરાશા અનુભવે છે અને વાલીઓ નારાજ થાય છે. આજે આપણે સુરત શહેરની અંદર તમે જોવા જઈએ કે સ્કેટિંગ કરવા માટે બાળકો રમતવીર જ્યારે આપણે બનાવવાના હોય ને ત્યારે એના માટે જે એન્વાયરમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલી છે તેની જાળવણી થઈ જ નથી શકતી. એ જાળવણી ફરીથી થવી જોઈએ, એ અમારી લાગણી અને માંગણી છે. અસામાજિક તત્વોનો અડ્ડો છે, ખાસ દારૂની બોટલો અહીંયા જોવા મળી છે, શું કહેશો? અસામાજિક તત્વોનો અડ્ડો તો હવે એમને જ્યારે આવારું જગ્યા મળે, હવે આ આવારું જગ્યા જે બની છે તે કોના કારણે બની છે? આપણી નિષ્ક્રિયતાના કારણે અહીંયા એ લોકો આવે છે અને એ લોકોને એકલતા લાગે છે અને છુપાઈને એ લોકોનું કૃત્ય કરીને ચાલ્યા જાય છે. તે માટે આપ જાણો જ છો કે આપણી નિષ્ક્રિયતા એટલે કોઈ વ્યક્તિ સક્રિય થાય.